નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજ્યમાં આજે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું, ત્યારે તાપી જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 95.8%, તો વિજ્ઞાન પ્રવાહનું 71.17% આવ્યું છે। બીજી તરફ વ્યારાની પીપી સવાણી વિદ્યા મંદિર સ્કૂલે વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ હાંસલ કર્યું છે। વિજ્ઞાન પ્રવાહ 100% પરિણામ હાંસલ કરતા પીપી સવાણી વિદ્યા મંદિર સ્કૂલના સંચાલકોમાં ખુશીની લાગણી છવાઈ હતી। સ્કૂલ ઉચ્ચ ગુણ લાવનાર વિદ્યાર્થીઓના શાળાના સંચાલકોએ સન્માનિત વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો। રિપોર્ટર સર્વર પાડવી, તાપી। માનસુ ગોર, પીપી સવાણી વિદ્યા મંદિરથી મારા 91.3% આવ્યા છે HSC બોર્ડમાં। હું મારા બધા ટીચર્સ અને પેરેન્ટ્સ અને આ સ્કૂલને થેન્ક યુ કહું છું કે એની બધી હેલ્પની વચ્ચેથી જ મારા આટલા માર્ક આવ્યા છે। હું રોજે સ્કૂલ જતો, પછી આવીને ફ્રેશ થઈને બધા અમારા ટીચર્સ પાસે ટ્યુશન જતો, પછી આવીને સેલ્ફ સ્ટડી કરતો, ને રોજે સર ને ટીચર જે હોમવર્ક આપે ને એક્સ્ટ્રા વર્ક આપે એ કરતો। તો આ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી એની વજહથી જ મારા આટલા માર્ક્સ આવ્યા છે ને હું મારા ટીચર્સ બધાને થેન્ક યુ કહું છું। હું અંકિત પંચોલી, પ્રિન્સિપલ પીપી સવાણી વિદ્યા મંદિર CBSE સ્કૂલ। આજ રોજ ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે, તો તાપી એજ્યુકેશન એકેડમી સંચાલિત પીપી સવાણી વિદ્યા મંદિર જેને 100% પરિણામ હાંસલ કરેલ છે, તો એ સિદ્ધિ બદલ સમગ્ર મેનેજમેન્ટ તરફથી શિક્ષકગણો, વિદ્યાર્થીઓ તથા અનેક લાગતા ઓળખતાઓને અમે શુભકામના પાઠવીએ છીએ। નમસ્તે, મારું નામ ભાવસાર કાવ્ય દત્તેશભાઈ છે। મારા બોર્ડ્સમાં હમણાં 12થમાં મારા 88% અને 97% આવ્યા છે, અને આ માટે હું મારા સ્કૂલને ખૂબ થેન્ક યુ બોલું, કારણ કે એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે મારી માટે, અને મેઇન સ્પેશિયલી ટીચર્સે મને ખૂબ સપોર્ટ આપ્યો છે, જેના વગર હું આ કરી શકતી નથી। સ્પેશિયલી હર્ષ સર, જેમણે ક્યારે પણ મારું કંઈ પણ ડાઉટ રહે તેમને સોલ્વ કર્યો, ખૂબ મને સપોર્ટ આપ્યો, અને તેમજ ફિઝિક્સના સર કેવિન સર, એમણે પણ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, અને બધું જેમણે પ્રિપેરેશન ને બધી સારી રીતે કરે। ઇવન અમૃતા મેમ, જે મારું કંઈ લેતા નહોતા તો પણ મને બધું ગાઈડન્સ ને બધું આપતા હતા, અને જ્યારે હું ડાઉન ફીલ કરી ત્યારે મને સ્ટ્રેન્થ આપી છે। અને સ્પેશિયલી મારા પેરેન્ટ્સ, જે મને ખૂબ સપોર્ટ કર્યો છે, જેમ કે મને કોઈ દિવસ એમણે કીધું નથી કે તું વાંચવા બેસ, એમ હું જાતે જ કરતી હતી। હું બધા તમામ પેરેન્ટ્સને કહેવા માંગુ છું કે કોઈ એમના છોકરાઓને લોડ નહીં આપો, હું એવું કહેવા માંગુ છું। અને ફેમિલી તૈયારી હું સ્કૂલમાં કરતી હતી, ઘરે પણ મારું બહુ ચાલતું હતું, આખો દિવસ હું વાંચતી હતી। અને મેં એવું કહેવા માંગુ છું કે ખાલી ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી, ગણવાનું બી ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે મેં આ સ્કૂલમાં 11th-12th હતી, મને ખૂબ મેમરીઝ ને એક્સપિરિયન્સ મળ્યા છે અહીંયાથી, જે હું હમણાં કહી નહીં શકું જેટલા એક્સપિરિયન્સ મળ્યા છે, અને ખૂબ મને સપોર્ટ મળ્યો છે અહીંયાથી।